ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં હું કરણસિંહ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરી છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA એસોસિએમ 306 સમાજશાસ્ત્રીય વિચારકો એમાંથી કાર્લ માર્ક્સ વિશે અભ્યાસ કરીશું, જેનો સમયગાળો છે 1818 થી 1883. કાર્લ માર્ક્સ વિશે અભ્યાસ કર્યા બાદ આપણે એમાંથી શું શીખીશું, એના મુખ્ય ઉદ્દેશ્યો શું છે કાર્લ માર્ક્સને ભણવાના? તો એમાંથી આપણે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત સમજીશું, અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત સમજીશું, એમને જે સામાજિક પરિવર્તનનો સિદ્ધાંત આપ્યો છે એના વિશે સમજીશું, અને કાર્લ માર્ક્સે જે મહત્વની બાબત કહી કે આર્થિક વ્યવસ્થા ઉપર સામાજિક વ્યવસ્થા ટકી રહી છે અને આર્થિક વ્યવસ્થા દ્વારા જ સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવે છે, અથવા તો પાયાની સંસ્થા કઈ તો કે આર્થિક સંસ્થામાંથી જે પરિવર્તન આવે એના મુખ્ય પરિબળોના આધારે બધી સંસ્થાઓમાં પરિવર્તન આવતા હોય છે, આવું કાર્લ માર્ક્સ જણાવે છે. તો આ કાર્લ માર્ક્સને અભ્યાસ કર્યા બાદ આટલું આપણે શીખીશું. ત્યારબાદ કાર્લ માર્ક્સ વિશે જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ કયા કયા સિદ્ધાંતો, કેવી રીતે અને કાર્લ માર્ક્સ કોણ છે એના વિશે થોડું જાણીએ, એની પ્રસ્તાવના બાંધીએ. તો કાર્લ માર્ક્સનો જે વિચાર છે એ અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, બલકે સામાજિક વિજ્ઞાનો જે છે એની અંદર સમાવિષ્ટીકરણ થઈ જાય. પરંતુ કાર્લ માર્ક્સે જે વિચાર આપ્યો એની અંદર આર્થિક વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી, રાજકીય વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી. એટલા માટે તો આજે પણ કાર્લ માર્ક્સે જેટલા પણ અભ્યાસો કર્યા છે એ યથાવત હજી પણ વર્તમાન સમયમાં પણ લાગુ પડે છે, કારણ કે 1818 થી 1883 થઈ ગયેલા આ વિદ્વાનને હજુ પણ આપણે ભણીએ છીએ, એના વિચારો, એના આપેલા સિદ્ધાંતો એને અનુસરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્લ માર્ક્સની જે રાજકીય વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા અને એના આધારે જે સિદ્ધાંતો આપ્યા, વર્ગ સંઘર્ષ, અતિરિક્ત મૂલ્ય, એ સિદ્ધાંતોની સમજૂતી મેળવીશું. અને કાર્લ માર્ક્સનો જીવન પરિચય, કાર્લ માર્ક્સે આપેલ સિદ્ધાંતોનો ખ્યાલ, એની વ્યાખ્યાઓ, એનો અર્થ, એ વિશે સમજૂતી મેળવીશું. અને કાર્લ માર્ક્સે જે સંશોધન પુસ્તકો કર્યા છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે સમજીએ કાર્લ માર્ક્સને. જ્યારે કાર્લ માર્ક્સની વાત આવે, એના જીવન પરિચયની વાત આવે, ત્યારે કાર્લ માર્ક્સનો જન્મ 5 મે 1818 જર્મનના ટ્રિયરમાં થયો હતો. કાર્લ માર્ક્સ જર્મનમાં જન્મ્યા, યહૂદી એમનો ધર્મ, અને કાર્લ માર્ક્સને આમ તો પિતા તરફથી નિડરતાનો વારસો મળેલો, અને પિતા વ્યવસાય વકીલ, એટલા માટે પોતે રાજકીય વિચારો, બૌદ્ધિકો, એ બધા પુસ્તકોના સંપર્કમાં. એના કારણે થયું એવું કે કાર્લ માર્ક્સમાં એક નિડરતાનો ગુણ વિકસ્યો, અને એના કારણે થઈ અને પોતે પણ કાર્લ માર્ક્સ પણ એક પત્રકારત્વ તરીકેની જ્યારે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે જે એમને યોગ્ય લાગે અને જે સાચું છે એવા વિધાનો કરતા અને એવા લેખો લખતા. એ પછી રાજકીય બાબત હોય કે આર્થિક બાબત હોય, એ મૂડીપતિ વર્ગો વિશેના લેખો હોય કે પછી મજૂર વર્ગને જ્યારે શોષણ થતું હોય ત્યારે એના લેખો હોય. તો કાર્લ માર્ક્સમાં આ નિડરતાનો ગુણ એ વારસામાં મળેલો છે. ત્યારબાદ એમને જે શિક્ષણ છે એ શાળા શિક્ષણ એ જિમ્નેઝિયમમાં લીધું, અને ત્યારબાદ પોતે કાયદાનો અભ્યાસ કરવા માટે પેરિસની બોન યુનિવર્સિટીમાં ગયા. તો હવે આગળ જોઈએ કે કાર્લ માર્ક્સે જે સંશોધન પુસ્તકો આપ્યા એમાં કાર્લ માર્ક્સનો આમ જોવા જાઓ તો સૌપ્રથમ એમનો જે થીસીસ છે તે 1841 પ્રકાશિત થયો, અને ત્યારબાદ એમને ધ હોલી ફેમિલી, જર્મન આઇડિયોલોજી, દાસ કેપિટાલ, ધ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો, ધ 18th બ્રુમેર ઓફ બોનાપાર્ટ, ધ પોવર્ટી ઓફ ફિલોસોફી, ધ જર્મન આઇડિયોલોજી, ધ ક્લાસ સ્ટ્રગલ ઇન ફ્રાન્સ, આવા પુસ્તકો આપ્યા, સંશોધન પુસ્તકો આપ્યા, જેમાં વર્ગ સંઘર્ષ, અતિરિક્ત મૂલ્ય, ઐતિહાસિક ભૌતિકવાદ, દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, આવા સિદ્ધાંતોનું પ્રસ્તુતિકરણ કર્યું. અને ત્યારબાદ કાર્લ માર્ક્સે જે આ બધા અભ્યાસો આપ્યા એમાં દાસ કેપિટલ એ 1867 એટલે કે 1867 પ્રકાશિત થયું.
ત્યારબાદ પણ કાર્લ માર્ક્સના 2 વોલ્યુમો દાસ કેપિટલના જ પ્રકાશિત થયા છે, પરંતુ એ એમના મૃત્યુ બાદ થયા છે. તો કાર્લ માર્ક્સે આ બધા સંશોધન પુસ્તકો આપણી સમક્ષ મૂક્યા છે. હવે જોઈએ કે બૌદ્ધિકો અને ક્રાંતિકારીઓનો સંપર્ક. કાર્લ માર્ક્સમાં જે આ નિડરતા, આવા વિચારો એ ક્યાંથી વિકસ્યા, કોના સંપર્કમાં આવ્યા, એના કારણે થઈ અને કાર્લ માર્ક્સ આટલું લખી શક્યા, આટલું કહી શક્યા અને આટલા દળદાર ગ્રંથો આપણી સમક્ષ મૂક્યા. સમાજશાસ્ત્ર જ નહીં, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, આ તમામને આ ગ્રંથો યોગ્ય સમયે યોગ્ય પદ્ધતિઓ દ્વારા લાગુ પાડવામાં આવ્યા છે. તો જોઈએ કે જ્યારે એ પેરિસ યુનિવર્સિટીમાં આવ્યા અને ત્યારબાદ એમનો સંપર્ક એમના મિત્ર એન્જલ્સથી થયો અને તે સમયગાળામાં જ ઉગ્રવાદી, સમાજવાદી જે ક્રાંતિકારીઓ હતા, વિચારકો હતા, તે બધાના સંપર્કમાં આવ્યા, હેગલના સંપર્કમાં આવ્યા. એના કારણે થઈ એમનામાં જે નિડરતા આવી, એ બધી બાબતો જ્યારે કેન્દ્રમાં થઈ અને એમાંથી જ એમના આ બધા લેખો, એમના જે જર્નાલિઝમ તરીકેની કારકિર્દી, એમાંથી જ આ બધા એમને આપેલા સિદ્ધાંતો, એ બધાની માહિતીનો સ્ત્રોત એમના સંપર્કથી થયો. પણ મિત્ર એન્જલ્સ જે છે એના સંપર્કમાં તો એ આવ્યા અને એ મિત્ર એન્જલ્સે એમને આર્થિક, સામાજિક બધા જ ટેકાઓ પૂરા પાડ્યા. ઇવન જ્યારે એમને પુસ્તકો પબ્લિશ કરવાના હોય, પ્રકાશન કરવાના હોય, તો એમાં પણ મિત્ર એન્જલ્સની મદદ એમને મળતી રહી. તો આવા મિત્રો, આવા બૌદ્ધિકોના સંપર્કમાં તેઓ આવ્યા. અને હા, તે સમયગાળા દરમિયાન ત્યાં મજૂર વર્ગના આંદોલનો થતા અને એ આંદોલનોમાં શ્રમજીવી વર્ગનું જે શોષણ થતું, તો એમના સંપર્કમાં પણ આવ્યા અને જે શ્રમજીવી વર્ગના નેતાઓ છે એમના સંપર્કમાં તેઓ આવ્યા. એના કારણે થઈ અને એમનામાં બૌદ્ધિકો અને ક્રાંતિકારી જે વિચારધારા વિકસી અને એ વિચારધારા થકી સામાજિક વિજ્ઞાનોને બહુ જ લાભ મળ્યો છે. ત્યારબાદ આપણે બધા જોઈએ કે બૌદ્ધિકોના સંપર્કમાં આવ્યા ત્યારબાદ એમના જે સિદ્ધાંતો જે છે એની અંદર વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત કે પછી અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત હોય, એમાં સૌપ્રથમ આપણે વર્ગ સંઘર્ષના સિદ્ધાંતની જો વાત કરીએ તો સમાજ અનેક પેટા વ્યવસ્થાઓનું રચનાતંત્રીય માળખું છે. આપણે જાણીએ છીએ કે સમાજ એ કોટિક્રમિક શ્રમ વિભાજન થયેલું છે. આપણે ગઈ વખતે એમાઇલ દુર્કીમમાં અભ્યાસ કર્યો કે સાદું શ્રમ વિભાજન અને જટિલ શ્રમ વિભાજન, પણ અહીં શ્રમ વિભાજનની કોટિક્રમિક માળખું આપવામાં આવેલું છે. સમાજને સ્તર રચનામાં વેચી શકાય એ રીતે શ્રમને પણ સ્તર રચનામાં વેચી શકાય છે. અને સામાજિક વર્ગમાં 2 વર્ગો, એક મૂડીપતિ વર્ગ અને માલિક વર્ગ. આ 2 વર્ગોના કારણે મૂડીપતિ વર્ગ એ જ માલિક વર્ગ અને બીજો છે મજૂર વર્ગ. આ મજૂર વર્ગનું જ્યારે શોષણ થતું, એમને જે કામો કર્યા હોય એમાં એમને ઓછું વેતન મળતું, અથવા તો જેટલું ઉત્પાદન પોતે કર્યું છે એના બદલામાં એમને ઓછું વેતન, ઓછું કાર્યભાર અથવા તો વહેંચણીના કારણે જે 2 વર્ગો ઊભા થયા, તેમાં ઉત્પાદન જે લેનાર છે એટલે કે મહત્તમ લાભ કોણ લે છે તો કે માલિક વર્ગ લઈ જાય છે અને મજૂર વર્ગ એ મહત્તમ લાભ લઈ શકતો નથી. એના કારણે થઈ કાર્લ માર્ક્સે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત આપ્યો, જેમાં ઉત્પાદનના સંબંધોમાં માલિકો અને મજૂર વર્ગના હિતો ભિન્ન હોવાના કારણે પરસ્પર સંઘર્ષની લાગણી જન્મે, જેમાંથી સંઘર્ષ અને આંદોલન ઉદ્ભવે. આ બાબતને સમજાવતો સિદ્ધાંત એટલે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત. વર્ગ અને ઉત્પાદન વ્યવસ્થા વચ્ચેનો સંબંધ. કાર્લ માર્ક્સે જે મજૂર વર્ગ અને માલિક વર્ગ એવા 2 જે વર્ગો આપ્યા, એમાં માલિક વર્ગ જે છે એમને પૈસાનું રોકાણ, ઉત્પાદનના સાધનોની માલિકી, અને જ્યારે મજૂર વર્ગ જે છે એ મજૂર વર્ગની અંદર જેમને આર્થિક રીતે જેઓ પછાત છે એ પોતે શ્રમની વેચણી કરે, એટલે કે શ્રમનું દાન કરે, સેવા કરે. કારખાનાઓમાં કે કંપનીઓમાં એ બધી જગ્યા ઉપર એ લોકો કામ કરવા જાય, પરંતુ જ્યારે એમને આ કામમાં વેતન ઓછું મળે, વેતનના કારણે અથવા તો પોતે જે શ્રમ કર્યો છે એના બદલામાં એમને જ્યારે અન્યાય થાય અથવા તો બધી જ માલિકી જે છે એ માલિક વર્ગ જ લઈ જાય, ત્યારે આવો વર્ગ સંઘર્ષ ઉદ્ભવે. કારણ કે માલિક વર્ગના હિતો જુદા થાય છે અને મજૂર વર્ગના હિતો જુદા થાય છે. એના કારણે થઈ અને પરસ્પર એ ઘર્ષણ થાય છે અથવા તો સંઘર્ષ થાય છે અને એમાંથી આ વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત ઉદ્ભવે છે અને વર્ગ અને ઉત્પાદન વ્યવસ્થા વચ્ચેનો જે સંબંધ છે એ ખોરવાય છે. ત્યારબાદ વર્ગ સંઘર્ષના સિદ્ધાંતમાં જે વાત મૂકી છે, એમને મુખ્ય જે ટોપિક્સ મૂક્યા છે એ આ મુજબ છે
કે આપણે જોઈ શકીએ છીએ કે આજ સુધીનો તમામ માનવ સમાજનો ઇતિહાસ જે છે એ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ રહ્યો છે. સમાજની જે વ્યવસ્થા છે એ આર્થિક ઉત્પાદનની રીતો પર આધારિત હોય છે. સામાજિક વ્યવસ્થામાં બે વર્ગો જોવા મળે છે. આપણે જોયા બે વર્ગો, એક માલિક વર્ગ અને એક મજૂર વર્ગ. એ દરેક સામાજિક વ્યવસ્થામાં આ વર્ગો જોવા મળે છે. આજથી નહીં, પરંતુ જ્યારથી આદિમ સમાજથી અથવા તો જ્યારથી માનવની ઉત્પત્તિ થઈ ત્યારથી આવા બે વર્ગોનું અસ્તિત્વ જોવા મળે છે. એક સાધન ધરાવતો માલિક વર્ગ અને બીજો જે સાધન વિહીન છે એ મજૂર વર્ગ. માલિક અને મજૂર વર્ગના એટલે કે માલિક અને મજૂર વર્ગના બંનેના જે હિતો છે એ ભિન્ન હોવાના કારણે તેમાં અથવા તો તેમના વચ્ચે જે સંઘર્ષ થાય છે એને જ વર્ગ સંઘર્ષ કહેવાય છે. આ વર્ગ સંઘર્ષના સિદ્ધાંતો દ્વારા કાર્લ માર્ક્સ આપણને સમજાવે છે. ત્યારબાદ અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત. આ અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંતનું ઉદ્ભવ સ્થાન પણ આપણે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત લઈ શકીએ. એનું કારણ શું છે કે મૂડીવાદી જે સમાજ વ્યવસ્થા છે એની અંદર જે ઉત્પાદનના સાધનો જે વાપરે છે અથવા તો જે આજીવિકા મેળવવા માટે જે સાધનોને ચલાવે છે એવો જે મજૂર વર્ગ છે એ પોતે શ્રમનું દાન વધારે કરે છે. જ્યારે ઉત્પાદન મેળવે છે અને એ ઉત્પાદનનો માલિકી ભાવ જે ધરાવે છે એવો માલિક વર્ગ જે છે એટલે કે મૂડીપતિ વર્ગ છે, એ મૂડીપતિ વર્ગ છે એ શ્રમનું દાન ઓછું કરે છે. છતાં પણ પોતે જે હિસ્સો આવે છે તો એ હિસ્સામાં સૌથી વિશેષ જે નફો મેળવે છે એ માલિક વર્ગ લઈ જાય છે અને મજૂર વર્ગને પોતાના શ્રમના બદલામાં એટલું મૂલ્ય મળતું નથી. એને જ કાર્લ માર્ક્સ અધિશેષ મૂલ્ય અથવા તો અતિરિક્ત મૂલ્ય એવું કહે છે. આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કોઈ પણ કામદાર છે કે મજૂર વર્ગ છે એ એક દિવસના 10 કલાક શ્રમનું દાન કરે છે અથવા તો શ્રમ કાર્ય કરે છે. તો તે દરમિયાન જે 10 રૂપિયાનું કામ એમને કર્યું હોય 10 કલાક દરમિયાન, તો એમાંથી જ્યારે ઉત્પાદન થઈ ગયા બાદ માર્કેટમાં જાય છે ત્યારે એના પર માલિકી ભાવ એ માલિક વર્ગનો હોય છે અને 10 રૂપિયાનો નફો 10 કલાકનું કામ 10 રૂપિયાનું કામ અને એ 10 રૂપિયામાં કોનો ભાગ? તો કે એ માલિક વર્ગ લઈ જાય છે અને એના બદલામાં એના કાર્યના 2 જ રૂપિયા આપવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે નફો થયો એમાં સવિશેષ રીતે તો બધા જ જે નફો થયો એ માલિક વર્ગ લઈ ગયો અને મજૂર વર્ગની અંદર તો સાવ ઓછો જ હિસ્સો આવ્યો. જે 10 કલાક કામ કરે છે એનો 8 કલાકનો હિસ્સો જે છે એ માલિક વર્ગ લઈ જાય છે, જ્યારે 2% એટલે કે 2% જ એમને જે વેતન છે એ મળે છે. તો આ રીતના મજૂર અને માલિક વર્ગ ઉપરથી એમને અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત આપ્યો. હવે જોઈએ વિમુખતાનો સિદ્ધાંત. વિમુખ થવું એટલે દૂર થવું, એલાઇનેશન જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. વિમુખતાનો ખ્યાલ સર્વપ્રથમ તો હેગલે આપ્યો, પરંતુ એ લખાણોમાં કાર્લ માર્ક્સે જે રૂસોના વિચારોનો પ્રભાવ જોયો એના મતે આધુનિક યુગના કારણે ઉત્પાદન કાર્યમાં વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વ્યક્તિ જે અલગાવપણાનો ભાવ એટલે કે એકલતાનો ભાવ જે અનુભવ કરે છે તેની ચર્ચા એ વિમુખતાના વિચારો કે સિદ્ધાંતોના માધ્યમથી કરી શકે છે. વિમુખતા વ્યક્તિના મનોસામાજિક સ્થિતિનું વર્ણન કરે છે. સમાજ વચ્ચે રહેવા છતાં વ્યક્તિ સામાજિક અને માનસિક એકલતા અનુભવ કરે છે. આ સ્થિતિને વિમુખતાનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, સમાજમાં રહે છે પણ છતાં એ સમાજની બહાર છે, એ સમાજથી અલગ છે. કારણ શું? કારણ કે મજૂર વર્ગ જે છે એને સતત કાર્ય સાથે સંકળાયેલા રહેવું પડે છે. એટલે આવી સામાજિક અલગતા, માનસિક એકલતા, તો આ બધાના કારણે વ્યક્તિ વિમુખ થતો જાય છે. તો એને ધ્યાનમાં રહી અને કાર્લ માર્ક્સે વિમુખતાનો સિદ્ધાંત આપ્યો છે. આપણે જોઈ શકીએ કે પૂંજીવાદી વ્યવસ્થામાં કામકાજની સામાજિક દશાઓએ કામદારને પોતાના કામથી એવી રીતે દૂર કરી દેવામાં આવ્યો છે કે તેના કારણે કામદારને એવા અવસર પ્રદાન કરવામાં નથી આવતા. આવી પરિસ્થિતિમાં કામદાર પોતાના કાર્યથી નથી સંતોષ મેળતો કે નથી પૂરતું વેતન મળતું. એક તો આપણે આગળ જોયું અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત, ત્યારબાદ વિમુખતાનો સિદ્ધાંત. 10 કલાક જે વ્યક્તિ સતત કારખાનાઓ સાથે કે મિલો સાથે સંકળાયેલા રહે ત્યારે એમની જે દશા થતી હોય અથવા તો એમનો જે હાલત થતી હોય તે તમે અનુભવી શકો છો. અને આ 10 કલાક રહ્યા બાદ સાંજે વ્યક્તિ જ્યારે ઘરે જાય
ત્યારે એ માનસિક રીતે અને સામાજિક રીતે પણ થાકી જતો હોય છે. કારણ શું? ઓછું વેતન મળે છે તો સમાજમાં દરજ્જો પણ કઈ રીતે ઊંચો લાવવો? તો આના કારણે થઈને એ વિમુખતા તરફ જતો હોય છે, અથવા તો એનામાં અલગાવપણાની ભાવના આવતી હોય છે. ત્યારબાદ જોઈએ તો વિમુખતાની સ્થિતિના પાસાઓ. વ્યક્તિ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેનાથી એ અલગ પડે છે, ઉત્પાદનની પ્રક્રિયાથી અલગ પડે છે, તે પોતાની જાતથી પણ અલગ પડે છે અને પોતાના સાથીઓ સમુદાયથી પણ એ અલગ પડે છે. જે વસ્તુ એને સતત કરવાની રહે છે એ બધી બાબતોથી એ જુદાપણું અનુભવતો જાય છે. ત્યારબાદ એમને જે સિદ્ધાંત આપ્યો એ સામાજિક પરિવર્તનનો સિદ્ધાંત આપ્યો. કાર્લ માર્ક્સે સામાજિક પરિવર્તનના મુખ્ય પરિબળ તરીકે ઉત્પાદનની પદ્ધતિ રજૂ કરી છે. સામાજિક પરિવર્તનના જુદા જુદા તબક્કાઓમાં બદલાતી ઉત્પાદનની રીતો જવાબદાર છે તેવું કાર્લ માર્ક્સનું માનવું હતું. કે જ્યારે આપણે સામાજિક પરિવર્તનની વાત કરીએ ત્યારે આપણને આગળ આપણે જોઈશું કે એમને જે યુગોની વાત કરી છે, આદિમથી લઈ અને વર્તમાનનો જે આધુનિક યુગ છે એની અંદર સમાજમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા છે, અને એમાં પણ એમને મુખ્ય પરિબળ તરીકે ઉત્પાદનની પદ્ધતિઓને જ જવાબદાર ગણી છે. સામાજિક પરિવર્તન માટે કોઈ ઐશ્વર્ય અમૂર્ત શક્તિઓ જવાબદાર નથી, આવું કાર્લ માર્ક્સ કહી રહ્યા છે. માનવ સમાજના ઇતિહાસમાં જોઈએ તો માનવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે કુદરતના અને પરિબળો પર નિયંત્રણ પ્રાપ્ત શરૂ કર્યું. કાળક્રમે ઉત્પાદનની નવી રીતો, નવા સ્વરૂપો, નવું અસ્તિત્વ આવતું ગયું અને એ જ રીતના સામાજિક પરિવર્તન આવતું ગયું. વર્તમાન સમય પણ તમે જોઈ શકશો કે 50 વર્ષ પહેલાનો આપણો સમય અને 50 વર્ષ બાદ હાલ વર્તમાનમાં જ્યારે આજે આપણે 2024 આધુનિકથી અનુઆધુનિક યુગમાં ભણી રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ, તો કેટલી ટેકનોલોજીઓ આવતી જાય છે. આપણે 2020નો સમય જોઈએ કે તે સમયે શિક્ષણમાં જે સ્થગિતતા આવી કોરોના કાળના કારણે, તો એ દરમિયાન પણ કેટલું બધું પરિવર્તન થયું. આપણી આર્થિક બાબતો બદલાઈ, આપણું વ્યવસાયિક બાબતો બદલાઈ, એની અંદર ટેકનોલોજીનો પ્રવેશ થયો. તો આ બધી બાબતોમાં એ કાર્લ માર્ક્સ એ સામાજિક પરિવર્તનમાં ઉત્પાદનની પદ્ધતિઓ, એની રીતો, એના સંબંધો એને જવાબદાર ગણતા હોય છે. માર્ક્સના વિચારોમાં આપણે સામાજિક પરિવર્તન કઈ રીતે તપાસીએ? સામાજિક પરિવર્તન એટલે સમાજની રચના અને કાર્યમાં આવતો બદલાવ. સમાજ સામાજિક વ્યવસ્થાની જુદી જુદી રચનાઓ, સંસ્થાઓ અને જૂથોનો બનેલો છે. એ આપણે બધા જાણીએ છીએ કે આપણી જે સંસ્થાઓ છે, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, આ બધી સંસ્થાઓનો આપણો સમાજ એ બનેલો છે. સમાજનું રચનાતંત્ર, સામાજિક ક્રિયા, આંતરક્રિયા, સામાજિક જૂથ, આ બધી બાબતોમાં આપણો સમાજ એ એક જૂથ છે, એક રચના છે. તો એ બધામાં કઈ રીતના પરિવર્તન આવે છે, સમાજમાં કઈ રીતે પરિવર્તન આવે છે, એમાં માર્ક્સ જણાવે છે કે આ રચનાઓ અને સંસ્થા વચ્ચે પારસ્પરિક આંતરક્રિયાના માધ્યમથી સમાજનું સર્વાંગી માળખું એ નિર્માણ પામે છે. સમાજ રચનાની કોઈ પણ એક સંસ્થામાં આવતું પરિવર્તન સમાજની અન્ય સંસ્થાઓ પર પ્રભાવ પાડે છે. અને અહીં કાર્લ માર્ક્સે ઉદાહરણ આપે છે કે આર્થિક સંસ્થામાં જો પરિવર્તન આવ્યું તો સમાજની દરેક સંસ્થાની અંદર પરિવર્તન આવે છે. સામાજિક વ્યવસ્થાની સામાજિક સંસ્થામાં પ્રથમ પરિવર્તન આવે છે. એનું કારણ કે જેવો આર્થિક દરજ્જો ઊંચો જાય છે ત્યારે એ વ્યક્તિનું આર્થિક જે સ્ટેટસ છે અથવા તો સમાજનો જે દરજ્જો છે એ ઊંચો આવી જાય છે. એ વ્યક્તિ જ નહીં પરંતુ કોઈ સમાજ હોય, સમુદાય હોય, એ બધાનામાં પણ જ્યારે પરિવર્તન આવે ત્યારે આર્થિક સંસ્થામાં પરિવર્તન આવે, ત્યારે એની સામાજિક સંસ્થામાં પરિવર્તન આવે, ભૌગોલિક સંસ્થાઓમાં પરિવર્તન આવે, ત્યારબાદ એમની જે રાજકીય બાબત છે એમાં પણ પરિવર્તન આવતું થાય છે. એટલે જ્યારે પણ બંને રચના અને કાર્યની દ્રષ્ટિએ જ્યારે પરિવર્તન આવે છે ત્યારે માર્ક્સ કહે છે આ બધામાં આર્થિક સંસ્થા એ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ સામાજિક પરિવર્તનના સિદ્ધાંતમાં કાર્લ માર્ક્સે એક તો વાત કહી કે આજ સુધીનો જે માનવ જાતિનો જે ઇતિહાસ છે, માનવ સમાજનો જે ઇતિહાસ છે, એ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. આપણે બધા જાણીએ છીએ કે એમને સામાજિક અને વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા અને રાજકીય વ્યવસ્થા એના ઉપર વધારે ભાર મૂક્યો છે. ત્યારે કાર્લ માર્ક્સ કહે છે કે સામાજિક પરિવર્તન એ એક ઐતિહાસિક ઘટના છે. આદિમ સમાજ વ્યવસ્થા, દાસયુગ, સામંતશાહી યુગ, મૂડીવાદી યુગ, અત્યારે સમાજવાદી યુગ, આ બધા યુગોમાં સમાજનું પરિવર્તન થઈ રહ્યું છે. અને આ સમાજના પરિવર્તનની અંદર હાલ તો સમાજવાદી યુગની અંદર આધુનિકથી લઈ અને હવે અનુઆધુનિક યુગ પ્રવેશ્યો છે. તો આ સામાજિક પરિવર્તન એ કોઈથી અટકવાનું નથી, પરંતુ એ સિદ્ધાંતના આધારે માર્ક્સ કહે છે
કે રચના અને કાર્યમાં સંસ્થાઓ એની આંતરક્રિયા એ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે જોઈએ કે આપણે આજના વર્ગની અંદર કાર્લ માર્ક્સ વિશે અભ્યાસ કર્યો. તો કાર્લ માર્ક્સના જે સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો આપણે, એની અંદર વર્ગ સંઘર્ષ હોય, અતિરિક્ત મૂલ્ય હોય, વિમુખતાનો સિદ્ધાંત હોય કે સામાજિક પરિવર્તનનો સિદ્ધાંત હોય. તો એની અંદરથી આપણે સામાજિક પરિવર્તનની અંદર જે સમાજની રચના, એમાં આવતા પરિવર્તનો, દાસયુગ, આદિમ સમાજ યુગ, સામંતશાહી યુગ, આ બધા યુગોની વાત કરી. ત્યારબાદ વિમુખતાની અંદર જે અલગાવપણું છે એની વાત કરી. આપણે આગળ જોયું કે આપણે જે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત આપ્યો એની અંદર માલિક વર્ગ અને મજૂર વર્ગ એ બંને વચ્ચે જ્યારે સંઘર્ષ થાય ત્યારે વર્ગ સંઘર્ષ ઉદ્ભવે છે એ વાત કરી. અતિરિક્ત મૂલ્યની અંદર કામના બદલામાં એમને ઓછું વેતન મળે છે એની વાત કરી. તો આજે આપણે આટલા મુદ્દાઓની કાર્લ માર્ક્સ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે જોઈએ કે અહીં સ્વાધ્યાય માટેના જે પ્રશ્નો આપેલા છે એ મિત્રો તમે જોઈ લેજો કે કાર્લ માર્ક્સનો જીવન પરિચય હોય, કાર્લ માર્ક્સે આપેલો વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત હોય કે એમને આપેલ અતિરિક્ત મૂલ્યનો હોય કે સામાજિક પરિવર્તનનો સિદ્ધાંત હોય. તો આવા સ્વાધ્યાય પ્રશ્નો તમારે તપાસવાના રહેશે. ત્યારબાદ ઉપયોગી પુસ્તકની યાદી. આપને કાર્લ માર્ક્સ વિશે વધારે વિસ્તૃત જાણવું હોય તો અહીં આ પુસ્તકોની યાદી આપેલી છે. તો એ પુસ્તકોની યાદીમાંથી તમે કાર્લ માર્ક્સ વિશે સમજી શકશો. ત્યાં સુધી હું તમારી પાસેથી રજા લઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः